નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે વોલ્ટેજ રેગ્યુલેશન કોને કહેવાય. વોલ્ટેજ રેગ્યુલેશન એટલે કે જ્યારે તમે નો લોડથી ફૂલ લોડ ઉપર જાઓ છો ત્યારે કેટલા વોલ્ટેજ ડ્રોપ થાય છે નો લોડ રેટેજ વોલ્ટેજની સાપેક્ષમાં, એને આપણે વોલ્ટેજ રેગ્યુલેશન કહીએ છીએ. વોલ્ટેજ રેગ્યુલેશન શોધવા માટે ટોટલ 4 મેથડ છે. પહેલી છે ડાયરેક્ટ લોડિંગ મેથડ, બીજી છે સિન્ક્રોનસ ઇમ્પિડન્સ મેથડ અથવા એને EMF મેથડ પણ કહેવાય છે. થર્ડ છે એમ્પિયર ટર્ન અથવા તો MMF ઓર રોથરેટ મેથડ, અને ચોથી છે ઝીરો પાવર ફેક્ટર મેથડ ઓર પોર્ટિયર ટ્રાયેંગલ મેથડ. આજે એમાંથી આપણે ફર્સ્ટ મેથડ જોવાના છે, ડાયરેક્ટ લોડિંગ મેથડ. ડાયરેક્ટ લોડિંગ મેથડ એટલે કે જેની અંદર આપણે લોડને ડાયરેક્ટ કનેક્ટ કરી અને એની ઇફેક્ટ જોઈએ છે કે કેટલો વોલ્ટેજ ડ્રોપ થાય છે, એને કહેવાય છે ડાયરેક્ટ લોડિંગ મેથડ. એના માટે આપણે એનો સર્કિટ ડાયાગ્રામ જોઈ લઈએ પહેલાં તો આ એનો સર્કિટ ડાયાગ્રામ છે. અહીંયા આપણું પ્રાઇમ મૂવર છે કે જેની મદદથી આપણે અલ્ટરનેટરને ફેરવવાના છે. પ્રાઇમ મૂવર તરીકે આપણે DC શન્ટ મોટર વાપરી છે અને આ મોટરને આપણે સપ્લાય આપી અને ફેરવીએ છીએ એટલે અલ્ટરનેટરનું રોટર ફરે છે. અલ્ટરનેટરના રોટરને આપણે DC સપ્લાય આપીશું એટલે સ્ટેટરની અંદર EMF જનરેટ થશે અને આ જે EMF જનરેટ થશે એને આપણે અહીંયા લોડ દ્વારા 3 ફેઝ લોડ દ્વારા કનેક્ટ કરીશું. તો પ્રોસેસ શું હશે? પહેલાં પ્રાઇમ મૂવર ચાલુ કરીશું. પ્રાઇમ મૂવર ચાલુ કરી અને જેમ જેમ તમે DC સપ્લાય વધારતા જશો ધીરે ધીરે અહીંયા વોલ્ટેજ પ્રોડ્યુસ થતો જશે. આ વોલ્ટેજ આપણે ક્યાં સુધી પ્રોડ્યુસ કરશું? જ્યાં સુધી રેટેડ વોલ્ટેજ અહીંયા આવી ના જાય. ધારો કે 430 એ આપણો રેટેડ વોલ્ટેજ હોય તો 430 વોલ્ટ આવી ના જાય ત્યાં સુધી આપણે આ ફિલ્ડ કરંટની મદદથી વોલ્ટેજ વધારતા જશું. જેવો 430 વોલ્ટ થયું તો હવે આપણે TPST સ્વિચ બંધ કરશું અને અહીંયા ધીરે ધીરે રેટેડ કરંટ સુધી લોડ આપતા જશું. જ્યારે રેટેડ કરંટ આપણે આપી દઈશું ત્યારે આપણે ચેક કરીશું કે ટર્મિનલ વોલ્ટેજમાં કેટલો ડ્રોપ થયો, અને જે ડ્રોપ થાય છે એને વિથ રિસ્પેક્ટ ટુ નો લોડ વોલ્ટેજ આપણે માપીશું, એનો રેશિયો લેશું એટલે આપણને વોલ્ટેજ રેગ્યુલેશન મળશે. સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર જોઈએ ડાયરેક્ટ લોડ ટેસ્ટ કરવાની. તો સૌથી પહેલાં મેં કીધું એમ અલ્ટરનેટરને સિન્ક્રોનસ સ્પીડ ઉપર આપણે રોટેટ કરીએ છીએ. આ આપણે પ્રાઇમ મૂવરની મદદથી કરી શકીએ અને ટેકોમીટરની મદદથી આપણે રેટેડ સ્પીડ માપી શકીએ છીએ. ત્યારબાદ આપણે DC સપ્લાય ચાલુ કરશું ફિલ્ડ વાઇન્ડિંગનો અને ફિલ્ડ કરંટને એડજસ્ટ કર્યા કરશું જ્યાં સુધી આપણને રેટેડ વોલ્ટેજ ના મળે ત્યાં સુધી. એ આપણે વોલ્ટમીટરની મદદથી ઓબ્ઝર્વ કરી શકીએ છીએ. ત્રીજું છે આપણે લોડ કનેક્ટ કરશું TPST સ્વિચની મદદથી. ચોથો પોઈન્ટ છે હવે લોડને આપણે ધીરે ધીરે વધારતા જશું જ્યાં સુધી આપણને રેટેડ વેલ્યુનો કરંટ ના મળે ત્યાં સુધી. અને રેટેડ વેલ્યુનો કરંટ આપણે શેની મદદથી ઓબ્ઝર્વ કરી શકીએ છીએ? એ મીટરની મદદથી. પાંચમું પોઈન્ટ છે આ ફૂલ લોડ કન્ડિશન ઉપર આપણે ફરીથી ટર્મિનલ વોલ્ટેજ અને જે સ્પીડ છે એને એડજસ્ટ કરશું રેટેડ વેલ્યુ સુધી બાય મીન્સ ઓફ રિયોસ્ટેટ, ફિલ્ડ વાઇન્ડિંગમાં જે મૂક્યો છે એનાથી અને સ્પીડ ચેન્જ કરીને. અને ત્યારબાદ આપણે આપણા જે ટર્મિનલ વોલ્ટેજના રીડિંગ છે કે જે V ફેઝ અથવા VL, તમે બેમાંથી એકલો, જનરલી આપણે V ફેઝની વેલ્યુ લેતા હોઈએ છીએ પણ તમે VL પણ લઈ શકો. આ વેલ્યુને આપણે કહેશું ફૂલ લોડ ટર્મિનલ વોલ્ટેજ. ત્યારબાદ 7મું સ્ટેપ છે કે આપણે આખો લોડ બંધ કરી દઈશું TPST સ્વિચની મદદથી વિધાઉટ ચેન્જિંગ સ્પીડ અને ફિલ્ડ કરંટ. અને હવે આપણે રીડિંગ નોટ ડાઉન કરી દઈશું EL અથવા તો E ફેઝનું, એટલે કે નો લોડ ઉપરનો વોલ્ટેજ અને કરંટ, નો લોડનો વોલ્ટેજ લાઇન અને ફેઝ વોલ્ટેજ છે કેટલો આવે છે એને આપણે નો લોડ ટર્મિનલ વોલ્ટેજ તરીકે ઓળખશું. અને ત્યારબાદ નીચેની ફોર્મ્યુલા ઉપરથી આપણે રેગ્યુલેશન શોધીશું, એટલે કે પર્સન્ટેજ વોલ્ટેજ રેગ્યુલેશન ઇક્વલ ટુ E ફેઝ માઇનસ V ફેઝ ડિવાઇડેડ બાય V ફેઝ મલ્ટીપ્લાય બાય 100. તો આ ફોર્મ્યુલા ઉપરથી તમે ફેઝ વેલ્યુ લઈને વોલ્ટેજ રેગ્યુલેશન શોધી શકો છો. બાજુની ફોર્મ્યુલાથી તમે લાઇન વેલ્યુ લઈને વોલ્ટેજ રેગ્યુલેશન શોધી શકો છો. તો અલ્ટિમેટલી ડાયરેક્ટ જે લોડિંગ મેથડ છે એમાં તમારે મશીનને એકચ્યુઅલી લોડ કરવાનું હોય છે, રેટેડ વોલ્ટેજ ઉપર લાવી અને તમારે રેટેડ કરંટ આપવાનો છે. રેટેડ કરંટ આપ્યા બાદ આખો લોડ તમારે
એક ઝાટકે બંધ કરી દેવાનો છે અને જોવાનો છે કે નો લોડ વોલ્ટેજની વેલ્યુ કેટલી આવે છે. તો તમારી પાસે રેટેડ ટર્મિનલ વોલ્ટેજની વેલ્યુ છે, નો લોડ વોલ્ટેજની વેલ્યુ છે, તો તમે વોલ્ટેજ રેગ્યુલેશન શોધી શકશો. આના એડવાન્ટેજીસ શું છે? તો અહીંયા જે વોલ્ટેજ રેગ્યુલેશન મળે છે એ સૌથી વધારે એક્યુરેટ છે, કારણ કે આપણે પર્ટિક્યુલર લોડ જેટલો અલ્ટરનેટરને જોતો હતો એટલો જ આપણે એને આપ્યો છે અને એટલા માટે આપણને જે રિઝલ્ટ મળશે એ એક્યુરેટ છે. ડિસએડવાન્ટેજ શું છે કે હાયર કેપેસિટીના અલ્ટરનેટર માટે આપણે એને યુઝ કરી શકતા નથી. કેમ? કારણ કે હાયર કેપેસિટી હોય તો એનો રેટેડ પાવર વધારે હશે, તો તમારે એટલો પાવર વેસ્ટ કરવો પડે છે ટેસ્ટિંગ કરવા માટે. તો આ એનો ડિસએડવાન્ટેજ થશે. તો હોપ કે તમને ડાયરેક્ટ લોડિંગ મેથડ છે વોલ્ટેજ રેગ્યુલેશનની એ તમને ખ્યાલ આવી ગયો હશે. વિડીયો શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સર.